નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન. જોડકું છે, જોડકું કંઈક આવું છે CFC, તો સામેથી આપણે એનું પૂરું નામ ગોતવાનું છે. બીજું છે UNEP, તો સામેથી આપણે એનું પૂરું નામ ગોતવાનું છે. તો C ઉપરથી આપણી પાસે બે ઓપ્શન છે. એક તો છે ક્લોરોફ્લોરોકાર્બન, વેરી ગુડ, ખૂબ મસ્ત ઓપ્શન છે. અને બીજું છે ક્લોરોફ્લોરોકાર્બન. તો C એટલે ક્લોરો, ફ એટલે F અને C એટલે કાર્બન. તો આપણો આન્સર શું થયો? ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન એટલે શું થશે? CFC, ક્લોરોફ્લોરોકાર્બન. હવે બીજું છે યુનાઇટેડ નેશનલ ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ અથવા તો યુનાઇટેડ નેશન ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આમાં ઘણા બધા બાળકો ખૂબ ખોટું ટીક કરીને આવતા હોય છે. ઘણા બધા બાળકોને એવું લાગે કે નેશનલ લખ્યું એનો મતલબ આ જ આન્સર હોય સાહેબ. પણ વાસ્તવિકતા કંઈક એવી છે કે UNEP ના પૂરા નામની અંદર આપણે જે આન્સર આવે છે એ શું છે? યુનાઇટેડ નેશન, ખાસ યાદ રાખવાનું છે, ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આપણું જોડકાનો આન્સર 23ની સામે આવશે C અને 24ની સામે આવશે D. આ રીતનો આપણો કંઈક આન્સર બને છે. તમારે લખવાનું C ની સામે ક્લોરોફ્લોરોકાર્બન, D ની સાહેબે યુનાઇટેડ નેશન ઇન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આભાર.